નમસ્કાર, મારું નામ સુમય ભાયણી છે। આજે હું તમને પરીક્ષા વિશે વાત કરીશ। પરીક્ષા એટલે ખાલી અભ્યાસની જ પરીક્ષા નહીં, પરીક્ષા આપણા જીવનમાં પણ ઘણી હોય છે। અને પરીક્ષા લે ત્યારે જીવનની પરીક્ષા હોય કે અભ્યાસની પરીક્ષાઓમાં આપણે ખૂબ તૈયારીની જરૂર પડે છે। અભ્યાસની પરીક્ષામાં ભણવું પડે છે અને જીવનની પરીક્ષામાં આપણે આપણા આત્મવિશ્વાસ વેકેશન હતું। હું મારા મામાના ઘરે અડતાળા ગામમાં ગયો હતો। તે બોટાદથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને ગઢડા પાસેનું તે અડતાળા ગામ છે, ત્યાં હું ગયો હતો। અને હું અને મારા મામાનો છોકરો બંને ગામના પાદરના એટલે વડલાની નીચે બેઠા હતા અને ત્યાં નમસ્કાર, મારું નામ છે કવિ રાધિકા। હું તમને આજે મારા પિતા વિશે થોડીક વાતચીત કરીશ। મારા પિતા એ મંજૂરી કરે છે। મારા પિતા 10 પાસ છે। મને મારા પિતા ખૂબ જ ગમે છે, કારણ કે જે હું વિશ કરું તે મારી બધી જ વિશ પૂરી કરે છે। મારા પપ્પા હારે મને ટાઈમ વિતાવવો ખૂબ જ ગમે છે। પપ્પાને હું સંદેશો આપું છું કે મારે મોટી થઈને શિક્ષક બનવું છે। હું તમારું નામ રોશન કરીશ। અસ્તુ જય ભારત। તમે બધા મને ઓળખો છો? હું કોણ છું? આજે હું તમને મારા જીવન વિશે જણાવીશ। મારો જન્મ ઈસવીસન 1875 ના રોજ ઓક્ટોબરના 31મી તારીખે થયો હતો। મારા પિતાજીનું નામ ઝવેરભાઈ હતું, મારા માતાજીનું નામ લાડભાઈ હતું અને મારું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત છે। મારો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12મી જાન્યુઆરી